હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાને મારા જય શ્રી કૃષ્ણ. બધા મજામાં. સવારના વાગ્યા છે 7:45 અને કેવીબેન જતા રહ્યા છે સ્કૂલે અને દિયાનભાઈનો વારો છે, એ પણ રેડી. જો દિયાનભાઈ પણ રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ દીકા. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જોરથી બોલો ને મને થોડો. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હા કે મારો દીકરો સવારમાં છે ને કાંઈ નહીં. ચલો, ભાઈને સ્કૂલે મૂકવાનો ટાઈમ થઈ ગયો છે, મૂકી આવે અને પછી કરીએ ચા નાસ્તાની તૈયારી. ચા નાસ્તામાં શું છે? ભાખરી, ખાખરા, મમ્મી હું ભર દઈ, થેપલા, મારા કાનાના ફેવરિટ થેપલા અને હા ચૂંદો. દિયાનભાઈને ચૂંદો અને થેપલામાં દીદી પણ એ જ લઈ ગઈ કાનો. અને ચલો કરીએ નાસ્તાની તૈયારી. અહીંયા વેજીટેબલ જ્યુસની તૈયારી થવા માંડી છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? સારા? બસ સુધારવા માંડ્યા? હા, તૈયાર કરી દઉં. તું કાના તૈયાર કરતા હું તૈયાર કરી. કાનો થઈ ગયો રેડી. જો જય શ્રી કૃષ્ણ. દિયાનભાઈ સ્કૂલ માટે રેડી થઈ ગયા છે. ચલો પપ્પા મૂકી આવો. ચાલ. હાલો, જલુનો ફોન આવી ગયો. જો આપણે રાતે ગુંદર પલાળ્યો હતો, એમાં આટલું 1 કપ જેટલું પાણી લેવાનું છે, મતલબ 2 ઘૂંટડા જેટલું. અને પછી એમાં જો આ ગુંદરનું આવી રીતે ઘાટું પાણી તૈયાર થઈ ગયું છે. અને જો કોઈને, મમ્મી તો આવી રીતે જ પીવે જ નહીં મમ્મી? હા. અને જો કોઈને એવું લાગે કે નથી આવું ભાવતું તો થોડું વધારે પાણી એડ કરીને પણ પી શકાય. પણ એટલે બહુ જ સારું છે, એટલે તમે બી ટ્રાય કરજો અને પીજો. ખજૂર ખાવે તો ખવાય ન હા, ખજૂર ખાય તો સારું એમ. તો ખવાય. મમ્મીને પેલા દાંત કળે છે એટલે નથી ખાતા. ગુંદર જ પીવું છું ખાલી, ખજૂર નથી ખાતી. નથી ખાતા. પણ જો ખજૂર ખાવ તો વધારે સારું ને મમ્મી? હા, તો વધારે સારું છે ખજૂર. કાંઈ નહીં, જેને બી તકલીફ હોય એ ટ્રાય કરો. અમને અનુભવ થયો છે એટલે બીજાને શેર કરીએ કે સારું છે. ગયા છે 10:30 અને થઈ ગયા છે કામ કરીને ફ્રી. અને હવે કરશું રસોઈની તૈયારી. અને આજે આવવાના છે માસી ખરા, પણ છોકરાઓના નહીં, આજે પપ્પાના માસી આવવાના છે, એટલે બધાયના માસી. તો કાંઈ નહીં, ચલો માસી આવે એટલે મળાવીએ. અને અત્યારે ગુવાર બટેકાનું શાક બને તો સમારીને રેડી કરી દીધું છે, હવે વઘારી લઈએ. પછી લોટ બોટ બાંધી લઈએ અને જોઈએ કંઈક નવીન બનાવવું હશે તો. શું કીધું? એમ સીધું ફોર્મ ભરજન અને પછી એમ સીધું આમાં બસ્તરની ડ્રોઈંગ ચડવાની ખાસ. હા, પછી આપવાની જમાદારની. અને આ ક્વેશ્ચન આન્સરનું છે એ કોના માટે છે? દીદી માટે હોય. અચ્છા, હા, મોટા લોકો હોય એના માટે ક્વેશ્ચન આન્સરનું હોય. તને આજે સ્કૂલમાં શું કરાયું? ફેન. હા, પછી જલુ ને વિહાન નહીં આવ્યા તો ક્યાં ગયા? ઉપર વહી ગયા. ઓકે, ચલો હવે આપણે ઉપર જઈએ. મારે કામ છે. વાગી ગયા છે 12:15 અને રસોઈ બની ગઈ છે તો બેસી જઈએ. ચલો જમવાના એવું છે સેવ, પેલાની જૂનવાણી બરજ કહેવાય ને એ, અને ગુવાર બટેકાનું શાક ને રોટલી. પપ્પાને બહુ ભાવે બરજ, નહીં પપ્પા? પેલા કેવી સેવ બનાવતો? લી જાડી હાથે બનાવતા. અને એમાં પણ એ તો કાચી બનાવતા ને મમ્મી, ઉપરથી કાચી ખાંડ નાખીને ખાવાની એવી ને. નાખવાની. પછી ઘી ખાંડ નાખવાની. હા, અને અમારા મહેમાન આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ આવ્યા છે પપ્પાના માસી. છોકરાઓના માસી 2 દિવસ પહેલા આવ્યા હતા, આજે પપ્પાના માસી આવ્યા. છોકરાઓના ને પપ્પાના ને બધાના ભેગા. હું જયમીનભાઈ શું કરે છે? મજા હો. મજા. જયમીનભાઈ અમારા કેનેડા છે. મજા કરે. તબિયત પાણી સારા જયમીનના?
પપ્પા કંઈક કે છે એવું હમણાં આવવાના છે, સંબંધ કરવાનો છે જમીનનો. શું કે ઓય બાપા રે હજી બહુ વાર છે. જેમીને હજી ડિગ્રી કરી લેવા દો પછી. હા અત્યારે કાંઈ આમાં કરવું નથી, કાંઈ નથી ગયા હજી તો એને માસ્ટર કરવું છે. દિયાનભાઈ આવી ગયા છે સ્કૂલેથી અને બુધ બદરી જોવા બેસી ગયા છે. આજ શું કરાય મારા દીકરાને સ્કૂલમાં હે? આ બરજ પહેલાંનું જૂનવાણી ખાણું છે, વિસરાતી જતી વાનગી છે. અત્યારે આ અમુક અમુકને તો દેશી વિદેશી લોકોને ખબર પણ નહીં હોય કે કઈ રીતે બનાવાય શું છે, પણ આ ખાવાની બહુ જ મજા આવે છે. અમારે તો ઘરમાં બધાને બહુ જ ભાવે, છોકરાઓને મોટાઓને બધાને. ટ્રાય કરજો, સરસ લાગે અને કમેન્ટ કરજો કેવી લાગી અમારી રેસીપી. આ દેશી ખાણું છે, સુરમાના લાડવા, આ સેવ, એ વાત સાચી. અટાણે શ્રીખંડ ને મઠાણ એવું ભાવે છે. કોઈ લાડવાને એવું ભાવતું જ હા, નથી. મંચુરિયન ને પીઝા, એટલે આ બીમારી વધી ગઈ છે. વધી ગયો હોય, સાચી વાત. હા અત્યારે ઓલું આપણે તો ફાડા લાપસી ઘણી વાર બનાવે. ફાડા લાપસી મજા આવે, હા, સરસ ખાડા લાગે. લાપસી છે, સુરમું. ચૂરમું ને એવું હજી ઓછું ભાવે, પણ ફાડા લાપસી ને આ સેવ ને એવું બધું સારું લાગે. હવે સુરમાના લાડવા હાવ ગયા. હવે મહેમાન હોય તોય ક્યાં કોઈ બનાવે છે? સુરમાના લાડવા ખાવાની ગોળમાં મજા આવે, એ ચોખ્ખું હોય. એ પેલા જૂનવાણી બધા હતા એને ખાતા ત્યારે ક્યારેય કોઈ બીમાર ન ન પડતું. પડતો. આ ઈ અને વાત હવે આ સાચી. બધા કેમિકલો વાળી વસ્તુ ખાઈને બધાને રોજ કંઈક ને કંઈક રોગ હોય જ. અને આ વખતે તો સીઝન કેવી છે ખબર નહીં, કે શરદી તો ચાલુ જ હોય છે બધા. અને છોકરાઓને આવું દેશી ખાણું ખાતા શીખવાડવું જોઈએ. હા, ઈ વાત સાચી. આપણે જ ન ખાઈએ તો છોકરા શું ખાવાના છે? એને શીખવાડાય. નકરો પીઝા ને આ બર્ગર ને અને એવું દીધા કરી તો એને કઈ અત્યારે જૂની વસ્તુની ખાવાની ખબર જ ન ન પડે. પડે, હા. સાચી વાત છે. અને એવું તો અમે લોકો નથી ખાતા, અમને ઘરમાં કોઈને નથી ભાવતું. પણ ઢોસા ને એવું ભાવે, મેસૂર ને એવું, તો એવું ક્યારેક ક્યારેક ખાવા જઈએ. અને ઘરે પણ બને. હમણાં ભાવનાબેન ને અમે મેસૂર ઘરે જ બનાવ્યું હતું. ત્યાં હા, સ્વીટ કોર્ન ઢોસા ને બધું ઘરે બનાવ્યું હતું, તો ખાધું હતું તે. તો કાંઈ નહીં, ચાલો જમી લઈએ. ડોડા ખાવા સ્પેશિયલ દેશી દેશી ડોડા હો, મા દીકરી બે જો. મસ્ત મસ્ત દેશી ડોડા. અને આ ચડ્ડુભાઈ શું કરે છે? ખાઈ લીધો તે ડોડો? ખાઈ લીધો તે ડોડો ખાધો? કેટલા ખાધા આપણે? વન. અને હું નાખ્યું હતું ડોડામાં? પેલા લીંબુ ને મીઠું ટૂક ટૂક ટૂક. અને આજે કેમ હુતા નહીં? એટલે મજા ને. મજા પી ને? આવ્યા એટલે નહીં સૂતો. કેમ? પી આવે એટલે ધીંગા મસ્તી હોય. હા, એટલે સુવાનું નહીં. કેમ? મને ઓશીકું લઈ આવી દીધું એને. કા મને કે પિયા તમને ડોક છે ને દુખવા મળશે, ઈ કે ઓશીકું લઈ આવી દીધું. ઓશીકું લઈ આવી દીધું. કેટલું છોકરા ધ્યાન રાખે છે ફિયાનું, જો તો નહીં. ત્યાં એક જ રન લાઈટ સાચી વાત છે. હવે બોલ. આપણે મારે વીટી કરાવવાની છે એટલે હાચવાની પિયા એ વાત સાચી હો. જડવા જળવાહન પિયા કરાવી દેવાના છે. કા? હે કાનો એટલે પિયાને સાચવતો તો હે ને વીટી કરાવી દેવાના છે ને પિયા. એને વીટી હું જ બિચારાને હું ખબર. કાંઈ હાલો ચા પાણી પીવાના જ તો બનાવો ફટાફટ. એક રહ્યા ને બે હોય તો થોડી વાત એવું થાય કે બીજા કરાવશે. હા. ખોટના છે, ખોટના. સાંજના વાગી ગયા છે 8:30 અને આપણને કંઈ જમવાની ઈચ્છા છે નહીં અને મમ્મીએ જમી લીધું છે. દિયાનભાઈ જમવા બેઠા છે. દિયાનભાઈ કેટલું બાકી છે હવે? એટલું જ બાકી છે અને પછી હોમવર્ક ફિનિશ? ઓકે, પછી બેગ પેક કરી લેજો મધિકાની. તમે જમી લીધું મમ્મી? શું કીધું તમને દવાખાને ગયા હતા તો? પૂજો આવી ગયો છે કે ઘી વાળું તેલ વાળું ન ખાતા, દૂધ ને રોટી ખાઈ ગળામાં ચાંદા પડ્યા છે. ગોળામાં. કાંઈ નહીં, 2-3 દિવસ ધ્યાન રાખજો અને પછી બતાવી આવજો પાછું જેમ કીધું હોય. સારું થઈ જાય તો ન આવતા ને બતાવવા આવીશું. બરાબર. ઓકે. અહીંયા કેયુબેનને ડ્રોઈંગ કરતા લાગે છે. કેયુબેન કેટલુંક બાકી છે આપણે બેટા? થોડુંક જ બાકી છે ને. અહીંયા જો પ્રોજેક્ટમાં આવ્યું છે આવું બનાવવાનું પેન્સિલ બોક્સ.
પછી આ યુઝ કરવાનું કે ટીચરને આપી દેવાનું? યુઝ કરવાનું, ખાલી ચેકિંગ કરાય ને પછી પાછું આપી દે તો આપણે પાછું એમાં યુઝ કરવાનું એવું છે. ઓકે, કાંઈ નહીં, ચલો કામકાજ કરી લઈએ અને પછી આરામ કરીએ. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.